વર્ણિવેશરમણીય દર્શનમ મંદહાસરુચિરાનનાંબુજમ પૂજિતમ સુરુ નરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. અસતોમા ષટ્ગમય તમસોમા જ્યોતિર્ગમય મૃત્યુર્મા અમૃતમ ગમય. ઓમ શાંતિ શાંતિ શાંતિ. અસ્મદ્ગુરુ સમારંભામ નાથયામૂન મધ્યમામ લક્ષ્મી વલ્લભ પર્યંતામ વંદે ગુરુ પરંપરા. આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય, એમએ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા અથર્વવેદ 12:2 માં આવતી સુક્તિ વીરયદ્વમ પ્રતરતા, આ સુક્તિ પર થોડી વાત શ્રવણ કરશું. તો બધા જ શ્રોતાગણો અને જે લોકો હંમેશા ભાગ્યના સહારે બેસી રહે છે એ લોકો ધ્યાનપૂર્વક આ પ્રવચન શ્રવણ કરે અને એને આત્મસાત કરી દે. તો અથર્વવેદ 12:2 માં વેદ ભગવાન કહે છે કે વીરયદ્વમ પ્રતરતા, અર્થાત કે ઉદ્યોગી જ પાર ઉતરે છે, અર્થાત કે જે પુરુષાર્થ કરે છે એ જ સફળતા પ્રાપ્ત કરે છે. વેદ ભગવાનના કહેવાનો ભાવાર્થ એવો છે કે પરિશ્રમ, પુરુષાર્થ અને સતત પ્રયત્ન કરનાર મનુષ્ય નિત્ય પોતાની વિપત્તિઓ અને પડકારોને પાર કરીને સફળતા પ્રાપ્ત કરે છે. આપણી સનાતન સંસ્કૃતિમાં ભાગ્ય કે આળસ કરતા પુરુષાર્થ અર્થાત કે ઉદ્યોગને શ્રેષ્ઠ માનવામાં આવેલો છે. અને પરમાત્મા પણ એ જ વ્યક્તિને સહાયભૂત થાય છે જે પુરુષ પ્રયત્ન કરે છે. અને એટલે માટે વાલ્મીકી રામાયણમાં ભગવાન શ્રી રામ જ્યારે વનવાસ જવા તૈયાર થાય છે ત્યારે લક્ષ્મણજી પુરુષાર્થનું મહત્વ સમજાવતા ભગવાન શ્રી રામને કહે છે કે વિક્રમસ્ય હિ યત સાધ્યમ તત સંપ્રાપ્નોતિ માયવિન ન દેવમ અનુવર્તન્તે કાર્યાણી પુરુષર્ષભ. અર્થાત કે હે પુરુષ શ્રેષ્ઠ, જે કાર્ય પરાક્રમ અને પ્રયત્નથી સિદ્ધ થઈ શકે છે તેને મનુષ્ય પ્રાપ્ત કરી લે છે. માત્ર ભાગ્યના ભરોસે બેસી રહેવાથી કોઈ કાર્યો સિદ્ધ થતા નથી. આ પ્રમાણે લક્ષ્મણજીએ અહીં પુરુષાર્થની મહત્તા બતલાવેલી છે. મહાભારતના શાંતિ પર્વમાં ગંગાપુત્ર ભીષ્મ મહારાજા યુધિષ્ઠિરને કહે છે કે યથા મૃત પિંડતઃ કુર્યાત યદ્યદ્રૂપમ જિગૃક્ષતિ એવમ આત્મકૃતમ કર્મ માનવઃ પ્રતિપદ્યતે. અર્થાત કે જેમ કુંભાર માટીના પિંડમાંથી જે રૂપ કે આકાર બનાવવા ઈચ્છે તે બનાવી લે છે, એમ જ મનુષ્ય પોતાના સ્વ પ્રયત્ન અને પુરુષાર્થ વડે પોતાનું ભાગ્ય અને જીવન ઘડી શકે છે. ભાગ્ય જે છે એ સુષુપ્તિ અવસ્થામાં નિષ્ક્રિય પડેલું હોય છે. જો એ ભાગ્યને જગાવવું હોય તો તમારે પુરુષાર્થ કરવો પડે, અને પુરુષાર્થ કરશે તેના પર જ એ ભાગ્ય અર્થાત કે પરમાત્મા પ્રસન્ન થશે અને એને એના પુરુષ પ્રયત્ન પ્રમાણે ફલ આપશે. રામચરિત માનસમાં ગોસ્વામી તુલસીદાસજી ઉદ્યોગની પ્રધાનતા દર્શાવતા બાલકાંડ અને અરણ્યકાંડમાં કહે છે કે કર્મ પ્રધાન વિશ્વ કરી રાખા, જો જસ કરઈ સો તસ ફલુ ચાખા. સકલ પદાર્થ એહી જગ માહી, કર્મહીન નર પાવત નાહી. અર્થાત કે ઈશ્વરે આ જગતને કર્મ પ્રધાન બનાવ્યું છે. જે જેવું કર્મ કે પ્રયત્ન કરે તેને તેવું જ ફળ મળે છે. આ સંસારમાં તમામ પ્રકારની સિદ્ધિઓ અને પદાર્થો ઉપસ્થિત છે, પરંતુ આળસુ અને કર્મહીન મનુષ્ય તેને પ્રાપ્ત કરી શકતો નથી. જે આળસુ છે, કર્મહીન છે, એના ભાગ્યની અંદર સમૃદ્ધિ લખેલી હોય ને તો પણ એ સમૃદ્ધિથી વંચિત રહે છે, કારણ કે પુરુષ પ્રયત્ન કરતો નથી. પુરુષ પ્રયત્ન કરવાથી જ ભાગ્ય જે છે એ તમારી સન્મુખ આવીને ઉપસ્થિત થશે, અન્યથા એ ભાગ્ય પણ સુષુપ્તિની અંદર રહેશે. અને એટલે માટે
નીતિશાસ્ત્રની અંદર કહ્યું છે કે ઉદ્યોગીનમ પુરુષ સિંગમ ઉપેતિ લક્ષ્મી દૈવેન દેયમિતિ કા પુરુષા વદંતી દૈવમ નિહત્ય કુરુ પૌરુષમાત્મ શક્યા યત્ને કૃતે યદિન સિદ્ધ્યતિ કો અત્ર દોષ. અર્થાત કે લક્ષ્મી એટલે કે સફળતા અને સમૃદ્ધિ હંમેશા ઉદ્યોગી અને પરિશ્રમી પુરુષને જ વરે છે. ભાગ્યમાં હશે તો મળશે એવું તો કાયર લોકો બોલે છે. ભાગ્યને બાજુ પર મૂકીને પોતાની શક્તિ મુજબ પુરુષાર્થ કરો. યત્ન કરવા છતાં તો સફળતા ન મળે તો તેમાં તમારો કોઈ દોષ નથી. આ પ્રમાણે અહીં પણ પુરુષાર્થની પ્રબળતા બતાવેલી છે. જે લોકો ભાગ્યના સવારે બેસીને એવું કહેતા ફરે છે કે ભાગ્યમાં હશે તો મળશે, તો એવા લોકો જે છે એ આળસુ અને કાયર છે. વાસ્તવની અંદર ભાગ્ય જે છે એ પુરુષાર્થ કરનારાની સન્મુખ જ આવીને ઉપસ્થિત થાય છે. માલિની વિજયોત્તર તંત્રમાં ભગવાન શંકર કહે છે કે ઉદ્યોગો ભૈરવો જ્ઞાનમ ક્રિયા શક્તિ શિવો જ્ઞેયા સાધકસ્ય બલોદયા. અર્થાત સાધક કે મનુષ્યનો અંદરનો અંત પ્રયત્ન અને ઉદ્યોગ એ જ સાક્ષાત ભૈરવ એટલે કે શિવ શક્તિ છે. ઉદ્યોગ કરવાથી જ સાધકના બળ અને શક્તિનો ઉદય થાય છે. અને એટલે માટે સુભાષિતની અંદર એક પ્રચલિત શ્લોક જોવા મળે છે, અને શ્લોક છે ઉદ્યમેન હિ સિદ્ધ્યંતિ કાર્યાણિ ન મનોરથૈ નહીં સુપ્તસ્ય સિંહસ્ય પ્રવિશંતિ મુખે મૃગાહા. અર્થાત કે કાર્યો હંમેશા ઉદ્યોગ એટલે કે મહેનત કરવાથી જ સિદ્ધ થાય છે, માત્ર ઈચ્છાઓ કરવાથી નહીં. સુતેલા સિંહના મોઢામાં હરણ પોતે ચાલીને પ્રવેશતું નથી, તેણે પણ શિકાર માટે પુરુષાર્થ કરવો જ પડે છે. આ સંબંધમાં ભગીરથ રાજા એ દ્રષ્ટાંત રૂપ છે. શ્રીમદ ભાગવતના 9મા સ્કંદમાં કથા આવે છે. કથા એવી છે કે એક સમયે સગર રાજા અશ્વમેધ યજ્ઞ કરતા હતા, અને એઓએ અશ્વમેધ યજ્ઞનો ગોળો પૃથ્વી પર સ્વચ્છંદ રીતે વિચરવા માટે છૂટો મૂકેલો હતો, અને એની રક્ષાની જવાબદારી એઓએ પોતાના 60,000 પુત્રોને આપેલી હતી. સગરના આ 60,000 પુત્રો એટલા બધા ઉદ્ધત હતા કે જેની કોઈ વાત નહીં. જ્યારે એઓ ચાલતા હતા ત્યારે પૃથ્વી પણ ડગમગતી હતી, અને એને લઈને એના ત્રાસથી ધરાતલ પર રહેલા પ્રાણીઓ પણ અતિશય ત્રસ્ત પામતા હતા. એટલે દેવરાજ ઇન્દ્રએ મનુષ્યના કષ્ટ નિવારણ અર્થે એક ઉપાય કર્યો. દેવરાજ ઇન્દ્રએ સગર રાજાનો અશ્વમેધ ગોળો જે હતો એ ઉઠાવ્યો અને પાતાળમાં કપિલ ભગવાન જ્યાં તપસ્યા કરતા હતા ત્યાં જઈને એ ગોળો એમણે બાંધી દીધો. એકાએક ગોળો અદ્રશ્ય થઈ ગયો. એટલે સગરના 60,000 પુત્રો આમ તેમ ગોળાને શોધવા લાગ્યા, પરંતુ ગોળો કશે મળતો નથી. અંતે સગર પુત્રએ નક્કી કરેલું છે કે આપણે આખી પૃથ્વી ખોદી નાખીએ અને પાતાળમાંથી આપણે જો ગોળો ગયો હોય તો લઈ આવીએ. એ લોકોએ આખી પૃથ્વીને ખોદી નાખી, અને એ લોકો પાતાળની અંદર પ્રવેશ કરે છે. ત્યાં પાતાળની અંદર એક સ્થાન પર કપિલદેવ ભગવાન તપસ્યા કરતા હતા, અને એની બાજુમાં આ સગરના પુત્રોએ ગોળો જોયો. એટલે એ લોકો અતિશય ક્રોધાયમાન થયા, અને એ લોકોએ મનોમન નક્કી કરેલું છે કે આ ઢોંગી બાવાએ જ ગોળો ચોરેલો હતો, અને ગોળો ચોરીને અહીં બાંધી દીધો છે ને હવે તપસ્યા કરવા માટે બેઠો છે. એટલે એ લોકો શસ્ત્ર ઉઠાવીને કપિલદેવ ભગવાનનો સંહાર કરવા માટે આગળ વધે છે. ત્યાં જ કપિલદેવ ભગવાનના નેત્ર ખુલે છે, અને એમાંથી અગ્નિની પ્રચંડ જ્વાળા નીકળે છે, અને એ જ્વાળામાં બધા જ સગર પુત્રો બળીને ભસ્મીભૂત થઈ જાય છે. જ્યારે સગર રાજાને એ બાબતના સમાચાર મળ્યા
કે કપિલની ક્રોધાગ્નિમાં મારા બધા જ પુત્રો બળીને ભસ્મ થઈ ગયા છે, ત્યારે એવો પોતાના પૌત્ર અંશુમાનને કપિલ ભગવાનની પાસે મોકલે છે. અંશુમાન કપિલ ભગવાનની પાસે આવે છે, એમની સ્તુતિ કરે છે વિનયપૂર્વક. એવો કપિલ ભગવાનને પ્રણામ કરે છે અને પછી કપિલ ભગવાનને કહે છે કે પ્રભુ, અમારા કાકાઓ તો તમારી ક્રોધાગ્નિમાં બળીને ભસ્મ થઈ ગયા છે અને દુર્ગતિને થયા છે, માટે હવે એમની સદગતિ થાય એવો ઉપાય બતાવો. ત્યારે કપિલ ભગવાન કહે છે કે સ્વર્ગમાં રહેલી ગંગા જો ધરાતલ પર આવે અને એ પોતાના જળથી તમારા મૃત પ્રીતકોના હાડકાનો સ્પર્શ કરે તો તમારા મૃત પિતરો શ્રેષ્ઠ ગતિની પ્રાપ્તિ કરશે. આ પ્રમાણે કહી કપિલ ભગવાને યજ્ઞનો ઘોડો અંશુમાનને આપી દીધો છે. અંશુમાન એ ઘોડો લઈને સગરની પાસે આવે છે અને એમને બધી વાત કરે છે. સગર રાજાનું આખું જીવન વિચારમાં ને વિચારમાં જ પૂરું થઈ ગયું અને અંતે એવો પરલોકવાસી થઈ ગયા. સગર રાજા પછી એમના પૌત્ર અંશુમાન ગાદી પર બિરાજમાન થાય છે અને એવો રાજપાટ મંત્રીઓને અર્પણ કરી તપસ્યા કરવાને અર્થે જંગલમાં જાય છે. એમની તપસ્યાનો ઉદ્દેશ્ય હતો કે સ્વર્ગમાં રહેલા ગંગાજીને ધરાતલ પર લાવવા અને ધરાતલ પર લાવી મારા પૂર્વજોનો ઉદ્ધાર કરવો. દીર્ઘકાલ પર્યંત અંશુમાન તપસ્યા કરે છે અને તપસ્યા કરતા કરતા જ એમનો દેહ પડી જાય છે. ત્યારબાદ અંશુમાનના પુત્ર દિલીપ ગાદી પર બિરાજમાન થાય છે અને એવો પણ રાજગાજને એક બાજુ મૂકી તપસ્યા કરવાને અર્થે વનમાં જાય છે અને દીર્ઘકાલ પર્યંત તપસ્યા કરતા કરતા એવો પોતાના દેહનો ત્યાગ કરી દે છે અને એના સ્થાન પર રાજર્ષિ ભગીરથ એવો ગાદી પર બિરાજમાન થાય છે. એવો પણ પોતાના પિતા અને દાદાના જ માર્ગ ઉપર ચાલી વનમાં જઈ કઠિન તપસ્યા કરે છે. 10,000 વર્ષ પર્યંત લાગ લગાટ તપસ્યા કર્યા બાદ અંતે માતા ગંગા એમની સન્મુખ પ્રગટ થાય છે. ભગીરથજી કહે છે કે માં, આપ ધરાતલની ઉપર પધારો અને અમારા પૂર્વજોનો ઉદ્ધાર કરો. માતા ગંગા કહે છે કે ભગીરથ, જો હું ધરાતલની ઉપર પધારું તો મારા વેગને કોણ સહન કરે? કારણ કે મારો વેગ તો પ્રચંડ છે અને હું જેવી ધરાતલ પર પડીશ તેવી પાતાળમાં ચાલી જવા. માટે તું ભગવાન શંકરની તપસ્યા કર અને ભગવાન શંકરને તું રાજી કર, એવો જ મને પોતાની જટાની ઉપર ધારણ કરશે. આટલું કહી ગંગાજી અંતર્ધાન થઈ જાય છે અને ત્યારબાદ ભગીરથ ભગવાન શંકરની 1,000 વર્ષ પર્યંત તપસ્યા કરે છે અને તપસ્યાના અંતે જ્યારે ભગવાન શંકર પ્રગટ થાય છે અને ભગીરથને વરદાન માંગવા માટે કહે છે, ત્યારે ભગીરથ પોતાના મનની અંદર જે સંકલ્પ હતો એ સંકલ્પ ભગવાન શંકરને નિવેદન કરે છે. ભગવાન શંકર કહે કે તથાસ્તુ, અને ત્યારબાદ મેરુ પર્વત પર ભગવાન શંકર પોતાનું વિશાળ રૂપ ધારણ કરીને ઉભા રહે છે અને ગંગાજી એમના મસ્તકની ઉપર પડે છે. ગંગાજીને પોતાના વેગનું અભિમાન હતું એટલે એવો એ મનમાં વિચાર કર્યો કે હું ભગવાન શંકરના મસ્તક પર પડી એમને પણ પાતાળની અંદર લઈ જઈશ. પરંતુ ભગવાન શંકરના મસ્તક પર ગંગાજી પડ્યા ત્યાં જ ભગવાન શંકરે પોતાની જટા જે હતી એને વિતાડી દીધી અને કેટલાય વર્ષો પર્યંત ગંગાજી ભગવાન શંકરની જટાની અંદર જ અટવાતા રહ્યા, પરંતુ બહાર નીકળી ન શક્યા. અંતે ભગીરથજીએ વિનંતી કરી એટલે ભગવાન શંકરે ગંગાજીને પોતાની જટામાંથી મુક્ત કરેલા છે. ગંગાજીએ ભગીરથ રાજાને કહ્યું કે ભગીરથ, તમે રથ લઈને અગાડી ચાલો, હું તમારી પછાડી આવીશ. ભગીરથ રથ લઈને અગાડી ચાલે છે. ગંગાજી તીવ્ર વેગથી એમની પછાડી આવે છે. માર્ગની અંદર એક સ્થાન પર જહનુ નામના એક રાજર્ષિ તપસ્યા કરતા હતા અને તપસ્યા કરતા થકા એવો
યજ્ઞનું સંપાદન કરતા હતા. ગંગાજી તીવ્ર ગતિથી એમના આશ્રમ પાસે આવે છે અને એમના આશ્રમને તથા એમની યજ્ઞ સામગ્રીને બધી ઉડાવીને લઈ જાય છે, જેથી યોગી રાજર્ષિ જહનુ ઋષિ ક્રોધાયમાન થાય છે અને પોતાની યોગ સિદ્ધિથી અંજલિની અંદર ગંગાજીને ભરીને એવો ગંગાજીનું પાન કરી જાય છે. ભગીરથ ઋષિએ જોયું કે ગંગાજી તો જહનુ ઋષિ પાન કરી ગયા છે અને હવે એવો એમના શરીરમાંથી બહાર નથી નીકળતા. ભગીરથ ઋષિની પાસે આવે છે અને એમને ખૂબ વિનંતી કરે છે. ત્યારે જહનુ ઋષિ ગંગાજીને પોતાના કાન દ્વારથી બહાર કાઢે છે અને એટલે માટે ગંગાજીનું એક નામ પડે છે જાહ્નવી. જાહ્નવી નામ એટલે માટે પડેલું કારણ કે જહનુ ઋષિ ગંગાજીનું પાન કરી ગયા હતા અને પછી ભગીરથની પ્રાર્થનાથી એવું ગંગાજીને કાન દ્વારા મુક્ત કરે છે. એટલે જહનુની પુત્રી તરીકે ગંગાજી પ્રગટ થયા એટલે માટે ગંગાજીનું એક નામ પડેલું હતું જાહ્નવી. ત્યારબાદ ભગીરથ ગંગાજીને ગંગા સાગર પર લાવે છે, જ્યાં કપિલની ક્રોધાગ્નિથી એના પૂર્વજો બળીને ભસ્મ થઈ ગયા હતા. ગંગાજી ત્યાં આવી સગર રાજાના દીકરાઓને પોતાના જળથી આપ્લાવિત કરે છે અને જ્યાં ગંગાજળનો સ્પર્શ થાય છે ત્યાં જ બધા જ સગર પુત્રો ભગવાનના ધામમાં જઈને નિવાસ કરે છે. આ પ્રમાણે ભક્તો ભગીરથ રાજાએ તથા એના પૂર્વજોએ ઉદ્યમ કર્યો અને ઉદ્યમ કરી એવો ગંગાજીને ધરાતલ પર લાવ્યા. ગંગાજીને ધરાતલ પર લાવવા માટે ભગીરથ રાજાએ 10,000 વર્ષ પર્યંત તપ કરેલું છે. એની પહેલા એના પૂર્વજોએ તપ કરેલું છે. અને ગંગાજી પ્રગટ થયા બાદ ભગીરથે પુનઃ ભગવાન શંકરની 1,000 વર્ષ પર્યંત તપસ્યા કરી છે. અને જ્યારે ગંગાજી લઈને એવો જતા હતા ત્યારે માર્ગની અંદર જહનુ ઋષિએ ગંગાજીનું પાન કરી દીધું છે. તો ભગીરથ રાજાએ જહનુ ઋષિને પણ મનાવેલા છે અને પછી એ ગંગાજીને લઈને ગંગા સાગર પર આવે છે અને ત્યાં આવી એવો પોતાના પૂર્વજોનો ઉદ્ધાર કરાવે છે. આ પ્રમાણે ભગીરથ રાજાએ ઉદ્યોગ કર્યો તો એ ઉદ્યોગથી એવો પાર ઉતરી ગયા. એ લોકોને જે કામના હતી એ કામના એઓની પૂર્ણ થઈ છે. માટે માનવે પણ હંમેશા જીવનની અંદર ઉદ્યોગ કરવાનો છે, પુરુષાર્થ કરવાનો છે. કારણ કે પુરુષાર્થ પારસમણી છે. પારસમણી લોહાને સ્પર્શ કરે તો એ લોખંડ છે એ પણ સુવર્ણ થઈ જાય છે. એ જ પ્રમાણે જે પણ કોઈક વ્યક્તિ પુરુષાર્થ કરે છે, ઉદ્યોગ કરે છે, એને જ સફળતા રૂપી સુવર્ણની પ્રાપ્તિ થાય છે, પરંતુ બીજાને સફળતા પ્રાપ્ત થતી નથી. વેદ ભગવાન અહીં એ જ વાત કહી રહ્યા છે કે ઉદ્યોગી છે તે જ પાર ઉતરે છે, એ જ સફળતા પ્રાપ્ત કરે છે, બીજા કોઈ લોકો સફળતા પ્રાપ્ત કરતા નથી. માટે ભક્તો ભાગ્યના સહારે બેસી ન રહેતા. ભાગ્ય જે છે એ સુસુપ્તિની અંદર હોય છે. તમે પુરુષાર્થ કરશો તો જ એ સુસુપ્તિમાં રહેલા ભાગ્યને તમે જગાડશો. જો પુરુષાર્થ ન કરશો તો ભાગ્ય પણ ક્યારેય જાગશે નહીં. માટે પુરુષાર્થ કરજો તો જ તમારા પર ભગવાનની કૃપા થશે, અન્યથા ભગવાનની કૃપા ન થાય. કારણ કે પુરુષાર્થ છે એ જ પારસમણી છે. બધા જ લોકો પુરુષ પ્રયત્ન પણ કરજો, ભાગ્યના સહારે બેસી રહેતા નહીં. આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.